છે, એક સાથે આરતી કરવાની છે. પણ ભાઈ આમાં તમે બધા ગઈકાલ સાંજથી દાદાને હેપી બર્થડે કહેવા માટે આવી ગયા છો. ગઈકાલે રાત્રે સમયે આપણે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે સૌ કોઈએ ખૂબ આનંદથી ખૂબ ભાવથી ગઈકાલ રાત્રે આજના યુગના રીત રિવાજ મુજબ દાદાને આપણે વિશ હેપી બર્થડે કીધું હતું. આપણી ભારતીય સંસ્કૃતિના નાતે આજે સવારે આપણે સૌ કોઈ પ્રાતઃકાળમાં શૃંગાર આરતી બાદ એ રાજા ધીરાજ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મહારાજને પણ આપણે અહીં કેક કટિંગ કરી હજારોની સંખ્યામાં આકાશ માર્ગથી બલૂન્સને ડ્રોપ કરાવ્યા હતા અને એ પણ આપણે નજારો જોયો અને દાદાને વિશ હેપી બર્થડે કર્યું. અત્યારે પણ કરવું છે પણ કંઈક વિશિષ્ટ રીતના દાદાને ત્યારે આપને જે પ્રમાણે સ્વયંસેવકો સહયોગ માગે એ પ્રમાણે આપ સૌ કોઈ સહયોગ આપજો. આજે સાંજે 7 કલાકે એટલે હમણાં સંધ્યા આરતી ત્યાં પૂજારી સંતો ત્યાં દાદાની સંધ્યા આરતી કરશે. સાથોસાથ મંદિરમાં જેટલા હરિભક્તો છે એમને ત્યાં મીણબત્તી આપવામાં આવશે અને સામૂહિક આરતીમાં જોડાશે. અને આઉટ ઓફ ટેમ્પલ એટલે આપણે મંદિરની બહાર જેટલા હજારો લોકો છે એ બધાએ પણ આપણે આરતી કરવાની છે, એક સાથે આરતી કરવાની છે. પણ તમે બધા ઉત્તરાખંડ ગયા છો, ઉત્તર પ્રદેશ ગયા છો, કાશી હરિદ્વાર, તો ત્યાં જે રીતના સામૂહિક ભૂદેવો જે રીતના બહુ વિશાળ મોટી આરતીઓ પ્રજ્વલિત કરી અને મા ગંગાજીની આરતી કરતા હોય એમ આજે આપણે આ સાળંગપુર ધામની આરતી કરવાની છે. દાદાની આરતી તો દરરોજ કરીએ છીએ પણ જે ધામનું નામ લઈ આપણા સૌ કોઈના હૃદયમાં અતિશય આનંદ થતો હોય એ સાળંગપુર ધામની આરતી કરવાની છે. એટલે મંદિરની અંદર હશે એ બધા દાદાની આરતી કરશે અને મંદિરની બહાર આપણે બધા હશું. આપણે બધાએ સાળંગ क्रोध में जब आ जाओ तो ब्रह्मा पेड़ ओ त्रिभुवन में सर्व कौन ना पेड़ तुम क्रोध में जाओ तो ब्रह्मांड सकल का पेड़ तुम्हारी दिव्य सकल गुण धाम धारी प्रभु अवध बिहारी तुझसे बड़ा है तुम्हारा श्री राम जय श्री राम जय श्री राम तुम घट घट के वासी श्री राम असुर निकंदन जय श्री राम भव्य भंजन जय श्री राम शत शत वंदन जय श्री राम असुर निकंदन जय श्री राम भव्य भंजन जय श्री राम शत शत वंदन जय श्री राम राम
છે. મજા આવી નહીં ને તમને બધાને? કારણ કે તમને જો બરાબર સાઉન્ડ તો બરાબર જ છે, બીટ્સ પણ બરાબર છે, દાદાનું નામ પણ જોરદાર છે, મજા પણ આવે છે, પણ આ લોકો જે છે ને એ લોકોને પગમાં કંઈક તકલીફ છે. બરોબર ને કાકા? હા કાકા કે આ લોકોને અહીંથી કાઢો અને અમારી જેવા જુસ્સાદારને લાવો, તો પછી જો બધાને મજા આવે. એટલે ભાઈ બાજુવાળા કોઈ તકલીફ છે નહીં ને? તો પછી નાચો. એક તો પાછળ વાળા અને એક આગળ વાળા, બે જણા બધા ઢીલા લોકો છે ભાઈ. હેલો, કઈ બાજુ કયું ગામ છે? બોલાય નહીં આમાં, આ આખું ગામનું નામ બોલાય.